જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાપા એપીએમસી ખાતે ₹85 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને ₹65 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામગૃહનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે, જેના થકી યાર્ડમાં જ ખેડૂતોને નહિવત દરે શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે રજૂ કરેલા જ્ઞાનના 4 પિલ્લર એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પૈકી અન્નદાતા તરીકે ખેડૂતો મુખ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખેડૂતો પ્રત્યે હર હંમેશ સંવેદના દર્શાવે છે. તેમના પ્રયાસોથી ખેડૂતોનું જીવન ઉન્નત થયું છે. સૌની યોજના થકી ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. ખેડૂતોને 24 કલાક વીજળી મળી શકે તે હેતુથી સરકારે જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત પણ ખેતીમાં ખેડૂતોને ઉપયોગી થઈ શકાય તે માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. નાના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને ખેતી માટે પાણી અને વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ખેડૂત કલ્યાણને કેન્દ્રમાં રાખ્યા છે. ખેડૂતોને મળતી સહાય ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જ જમા થાય છે. અગાઉ ખેડૂતો પાસેથી પાક ધિરાણ પર 18% વ્યાજ વસૂલવામાં આવતું હતું. હવે ખેડૂતોને ₹3 લાખ સુધીની રકમ ઉપર વ્યાજ માફી મળે છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સબાયા, અગ્રણીઓ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, આરસી ફળદુ, ચીમનભાઈ સાપરિયા, ચંદ્રેશ પટેલ, ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લીના ચેરમેન જીતેન્દ્ર લાલ, એપીએમસીના સભ્યો, અધિકારીઓ, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.